આ વિચારધારાની લડાઈ છે અને કોંગ્રેસ પક્ષની સ્થાપના જ્યારે 1885માં કરવામાં આવી ત્યારે પણ કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય સત્તા માટે નહીં, પણ દેશ માટે, દેશના લોકો માટે એક વિચારધારા સાથે દેશના લોકોના હક અધિકાર મળે, આઝાદી મળે, જાગૃતતા આવે એટલા માટે કરવામાં આવી. અને આજે પણ આ સાંપ્રત સમયમાં પણ ભૂતકાળમાં જેમ અંગ્રેજો સામે લડ્યા હતા, નવા અંગ્રેજો સામેની લડાઈ પણ કોંગ્રેસ લડી રહ્યું છે. આજે પણ દેશમાં ભાગલા પાડોને રાજ કરોની જે નીતિ છે, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી જે લોકોને જુદા પાડવામાં આવે છે, એની સામે કોંગ્રેસ લોકોને જોડવાની રાજનીતિ કરે છે. કેટલાક લોકો ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એના જ કારણે ક્યાંક ભયથી, ક્યાંક લાલચથી, ક્યાંક દબાણથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. પણ એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પક્ષ કોઈ નેતાઓથી નહીં પણ કાર્યકર્તાઓથી ચાલે છે અને કાર્યકર્તાઓ જ અમારી તાકાત છે. અને આજે પણ ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે જે સંઘર્ષ કરી રહ્યા છે, તકલીફ વેઠી રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં એવા તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસની વિચારધારા માટે લડીશું. આ ગુજરાતને આગળ લઈ જવા લડીશું. ગુજરાતમાં જે લોકો સ્થાપિત હિતો દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, એની સામેની લડાઈ મજબૂતાઈથી લડીશું. અમે તો તમારા મારફત ગુજરાતના લોકોને કહેવા માગીએ છીએ કે 156ની બહુમતી આપી તેમ છતાં લોકોની ચિંતા નથી કરતા, પણ પોતાની સત્તાની લાલસા માટે આજે આ રાજનીતિ થઈ રહી છે. એનો જવાબ આવનારા સમયમાં જનતા પણ આપશે ને એના માટે કોંગ્રેસ પણ લડશે. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.